સચિન જ્વેલર્સ લૂંટ વિથ મર્ડર કેસ આશિષ રાજપરાની અંતિમ યાત્રામાં આખું સચિન હિપકે ચડ્યું. પરિવારજનોનો આક્રંદ. યાત્રા નીકળતા સમગ્ર સચિન પંથક હિપકે ચડ્યું હતું. વેપારીઓ, પરિવારજનો, સ્થાનિકો મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં જોડાયા અને આ દુર્ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે તાજેતરમાં મિત્રો સાથેની લેહ લદ્દાખની ટૂર જેમના મિત્રો માટે આશિષ સાથેનો અંતિમ સંભાળણો બની રહેશે. તેમના મિત્રો ભારે હૃદયે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમનો સરળ સ્વભાવ હંમેશા યાદ રહેશે. આશિષ રાજપરાની અકાળે વિદાયથી તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે. તેમની પત્ની કુંજલબેન અને 2 પુત્રીઓ ધોરણ 12માં અભ્યાસ કરતી આર્ચી અને ધોરણ 8માં અભ્યાસ કરતી એન્જલના હૃદયદ્રાવક આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીની છવાઈ ગઈ હતી. ગઈકાલે બપોરે જ આ ઘટનાથી જાણ થતાં માતા અને બંને પુત્રીઓએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું, જેને જોઈને હાજર સૌ કોઈની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા. આશિષ રાજકોટથી આવ્યા બાદ પરિવારને મળીને દુકાને ગયા અને ત્યાં જ લૂંટારૂનો પ્રતિકાર કરતા તેમણે જીવ ગુમાવ્યો. આશિષ રાજપરાની હત્યાથી અનેક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વેપારીઓ અંતિમ યાત્રામાં જોડાઈ ગયા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એક સરળ સ્વભાવના અને સૌમ્ય વેપારી તરીકે જાણીતા આશિષના નિધનથી વેપારી આલમમાં શોક છવાઈ ગયો છે.